સૌર્યંતાણમ નમો નુરી સૌદાનમ નમો નુરી સૌવાગિરિયાન નમો નુરી સૌજયાન નમો નુરી સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 387 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 219 ઉપર પ્રશ્ન છે, શું જ્ઞાની આત્માને આખા માર્ગની સૂઝ પડી જાય છે કે શરૂઆતની આ રીત છે અને આવી રીતે પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે? પ્રશ્ન કેવો કર્યો છે કે શું જ્ઞાની આત્માને આખા મોક્ષ માર્ગની સૂઝ પડી જાય છે કે શરૂઆતમાં આમ પછી આમ અને છેવટે આમ કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે? એમ પ્રશ્ન છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે જ્ઞાનીએ આખો માર્ગ જાણી લીધો કે જે અંશ પ્રગટ થયો છે તે જ માર્ગે આગળ જવાનું છે. અનુભૂતિ થઈ છે અને જે અનંત ગુણ નો અંશ સર્વગુણાંશથી સમકી તેવો સર્વગુણ નો અંશ પ્રગટ થયો છે તો એ જ માર્ગે જવાનું છે. જ્ઞાયકનો જે માર્ગ પ્રગટ થયો, જ્ઞાયક રૂપે પરિણમી ગયો, તે માર્ગે જતા પૂર્ણતા મળશે. જે અંશ પ્રગટ થયો તે માર્ગે ચાલવાથી પૂર્ણતા થશે. જ્ઞાનીને કોઈ શંકા હોતી નથી. જ્ઞાની જેને સમ્યક દર્શન થયું છે એને કોઈ પછી માર્ગ સંબંધીની કોઈ શંકા હોતી નથી. પોતાના પુરુષાર્થની નબળાઈ છે એને પણ એ જાણે છે અને એને દૂર કરે છે. માર્ગ તો એને પ્રાપ્ત થઈ ગયો છે. સાધકને માર્ગ અંદરથી સ્પષ્ટ થઈ ગયો છે. તેથી હવે માર્ગ ગોતવા જવું પડતું નથી. એટલું જ નહીં, એને કોઈને પૂછવા જવું પડે એમ પણ નથી. આત્માની અનુભૂતિ એકવાર કરી ફરી કરે છે, ફરી કરે છે, ડેપ્થ વધતી જાય છે, રુચિ પણ એટલી વધતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે માર્ગ સંબંધી પછી એને કંઈ કોઈને પૂછવા જેવું પડતું નથી. તેને અંદરથી માર્ગ સહજ દેખાઈ ગયો છે. તે માર્ગે ગતિ કરી ને પૂર્ણતા એટલે કે કેવળ જ્ઞાન પામશે. તો એ 388માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, ધવલમાં આચાર્ય દેવ કહે છે કે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, તો તેમાં શું આશય છે? ધવલ એટલે સટખંડ આગમની ટીકા છે ને, ધવલ, મહાધવલ, જય ધવલ, તો એ ધવલ તો કે છે કે આચાર્ય દેવ કહે છે ધવલમાં કે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, તો તેમાં શું આશય છે? પૂજ્ય બેનશ્રી એનો વિસ્તૃત ઉત્તર આપે છે. મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે તેમ આચાર્ય દેવ કહે છે તો તેમનો આશય અને એ જે કહ્યું એનો અર્થ એ રીતે છે કે મતિ શ્રુત જ્ઞાન કે જે જ્ઞાનનો અંશ છે તે પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવી રહ્યું છે. આ જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાન છે, એ પણ જ્ઞાનનો જ ઉઘાડ છે, જ્ઞાનનો જ અંશ છે. કેવળ જ્ઞાન છે એ પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ છે. એટલે જ્યારે મતિશ્રુત જ્ઞાન
આત્મા અનુભવમાં આવ્યો છે, તો છેવટે એમ જ પ્રયત્ન કરતા પૂર્ણ દશા પણ થવાની જ છે. જેને મતિશ્રુત જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ થઈ છે, એ એમાં જ આગળ વધી અને છેવટે કેવળ જ્ઞાન લેશે, કેવળ જ્ઞાન પ્રગટ કરશે. જે એક અંશ પ્રગટ થયો છે તે કેવળ જ્ઞાનને દેખી રહ્યું છે. એક અંશ પ્રગટ થયો એટલે ખ્યાલ આવે છે કે પૂર્ણતા કેવી હશે. અને એને સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી એક સરસ ઉદાહરણ આપે છે કે જ્યારે બીજનો ચંદ્ર જોયો છે તો ખ્યાલ આવે છે કે આખો પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. બીજનો ચંદ્ર છે એના આકાર ઉપરથી જ એ ખ્યાલ આવે છે. ભલે એ બીજના ચંદ્રમાં બાકીનો બધો ભાગ જે છે અંધકારમય છે, છતાં પણ આખો ચંદ્ર કેવો હશે જ્યારે પૂર્ણિમાના દિવસે એનો ખ્યાલ આવી જાય છે. અંશ પ્રગટ થયો છે ને એટલે એમાંથી ખ્યાલ આવે છે. જેવો અંશ છે તેવું જ કેવળ જ્ઞાન છે. તે કેવળ જ્ઞાન પૂર્ણ છે અને આ મતિશ્રુત એક અંશ છે. છતાં તે અંશમાં એટલું સામર્થ્ય છે કે તે કેવળ જ્ઞાન લીધે છૂટકો કરશે. મતિશ્રુત જ્ઞાન દ્વારા અનુભૂતિ થઈ છે તો હવે એ જ રીતે આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. આગળ કહે છે કે દ્રવ્ય કેવા સ્વરૂપે છે તેની પૂર્ણતામાં કેવળ જ્ઞાન કેવું હોય. એટલે કે એની પૂર્ણતા એટલે દ્રવ્ય તો પરિપૂર્ણ છે, પણ એની પર્યાયમાં પ્રગટતા જે છે એ પૂર્ણપણે પ્રગટતામાં કેવળ જ્ઞાન કેવું હોય. સાધક દશા, પાંચમું, છઠ્ઠું, સાતમું આદિ ગુણસ્થાન કેવા હોય. તે બધું જે એક અંશ પ્રગટ થયો તેને જાણી લીધું છે. જ્ઞાનનો અંશ પ્રગટ થયો, ચોથા ગુણસ્થાને આવ્યો, ત્યાં જ એને બધું ખબર પડે છે. એક સ્વાનુભૂતિ થઈ, તેમાં દ્રષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર સંબંધી બધું જાણી લીધું છે. અર્થાત કેવળ જ્ઞાનની પૂર્ણતા સુધીનું જાણી લીધું છે કે આ માર્ગે આ રીતે જ આગળ વધી અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા ચતુષ્ટય પ્રગટ થશે. તેથી જ્ઞાયકની જે પરિણતિ અને ભેદ જ્ઞાનની જે ધારા છે તેને વધારતો જાય છે. દ્રવ્યમાં વધારે લીનતા કરતો જાય છે. એકત્વ બુદ્ધિ તો તૂટી જ ગઈ છે, તેથી હવે સ્વરૂપમાં વિશેષ લીનતા કરવાની બાકી છે અને એ કરતો જાય છે. તેથી ધ્યાનની ધારા વૃદ્ધિગત થતા વધતા આગળ જાય છે. ધ્યાન એટલે એકાગ્રતા. તે એકાગ્રતાની પૂર્ણતામાં કેવળ જ્ઞાન પ્રગટે છે. તો એ 389માં પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિને શું કોઈ સ્પૃહા જ રહી નથી? કોઈ ઈચ્છા જ રહી નથી? સમ્યક દ્રષ્ટિને કોઈ ઈચ્છા જ રહી નથી? સમાધાનમાં પૂજ્ય બહેનશ્રી કહે છે કે જેને સમ્યક દર્શન પ્રગટ થાય છે તેને એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. તેથી તેને જગતની કોઈ સ્પૃહા નથી. સ્પષ્ટ પોતે ભગવાન આત્મા બધાથી જુદો, સ્વ આ, એ સિવાય બીજું બધું પર. અને જે પર છે એ સ્વને કોઈ રીતે હિતકારી પણ નથી અને અહિતકારી પણ નથી. અને જે એને પ્રાપ્ત કરવાનું છે એ બધું જ પોતાના સ્વમાં, પોતાના સ્વરૂપમાં એને પ્રગટ છે. એનો અંશ પ્રગટ થયો છે એટલે છે, નિર્ણય થઈ ગયો છે. તો હવે બહારમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નહીં. જે પ્રાપ્ત કરવાનું છે તે બધું જ એને પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય પછી બહારની કોઈ સ્પૃહા ક્યાંથી રહે? બહારની કોઈ અપેક્ષા નથી. રાગના કોઈ વિકલ્પમાં તેને રસ નથી. જગતના કોઈ પુણ્ય તત્વ પ્રત્યે તેને રસ નથી. કેમ કે અમુક પ્રકારે આવા સુગંધ
ભાવ ને એવા પુણ્યને કારણે અમુક જાતના પદ મળે કે એવું કે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવી પણ એને ભાવના નથી, કે રાજા મોટો થાય એવી પણ ભાવના નથી. એ બધી જ પુણ્યની પ્રકૃતિ છે. તીર્થંકર નામ ગોત્ર એ નામ કર્મની પ્રકૃતિ, સર્વોત્કૃષ્ટ પ્રકૃતિ છે. અને જ્યારે એવી ખૂબ કરુણા કરે છે ને ત્યારે તીર્થંકર નામ ગોત્ર તો બંધાય છે. કરુણાનો ભાવ જગતના બધા જીવો એ પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો ભાવ થાય છે. ખૂબ કરુણા થાય છે જીવો પ્રત્યે. અને બીજા પણ કારણ આપ્યા છે, 16 કારણ ભાવના એ કહેવામાં આવે છે ને, તો એને કારણે એવા તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. અને ચક્રવર્તી પદ વગેરે પણ એવા ઉત્કૃષ્ટ શુભભાવ ભક્તે બંધાઈ જાય છે. આત્માની અનુભૂતિનો જ્યારે પ્રયત્ન કરે છે તો એ પહેલા જે સ્વરૂપમાં એકાગ્રતા કરે તે પહેલા જે ગોલણ ચાલે છે તે એ વખતે એને શુભભાવ, ઉત્કૃષ્ટ શુભભાવ હોય છે. એમાં પુણ્યના બંધ તો પડે છે, પણ એને એ ઈચ્છતો નથી કે આમ થાય એવું કઈ એને ઈચ્છા નથી હોતી. એટલે કહે છે કે જગતના કોઈ પુણ્ય તત્વ પ્રત્યે તેને રસ નથી. સ્પૃહા માત્ર છૂટી ગઈ છે, કોઈ ઈચ્છા રહી નથી. જ્ઞાનીને એકત્વ બુદ્ધિ પૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી, કોઈ જાતની ઈચ્છા નથી. જોકે પુરુષાર્થની મંદતાથી આચરણમાં અલ્પ સ્પૃહા રહે છે તે જુદી વાત છે, પણ શ્રદ્ધામાં તો તેણે પહેલાથી 9 કોટીએ બધી સ્પૃહાનો, બધાનો ત્યાગ કર્યો છે. બધી ઈચ્છા ત્યાગી દી છે. મન, વચન, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એમ 9 કોટીએ એને બધું ત્યાગ્યું છે. 9 કોટીએ વિભાવ મારે જોઈતા નથી. 9 કોટીએ વિભાવનો ત્યાગ કરી દીધો. ઊંચામાં ઊંચા શુભ ભાવના વિકલ્પને પણ મન, વચન, કાયાથી છોડું છું. મારે તે નથી જોઈતા. અમારે તો શુદ્ધ ભાવે જ રહેવું છે, સ્વભાવ ભાવે જ ઠરવું છે. એ જ એની ભાવના છે, એ જ એનો પુરુષાર્થ છે. એટલે કહે છે કે ઊંચામાં ઊંચા શુભ ભાવના વિકલ્પને પણ મન, વચન, કાયાથી છોડું છું. મારે તે જોઈતા નથી જોતા. એ રીતે શ્રદ્ધામાંથી પહેલા વિકલ્પો છૂટી જાય છે, પછી આચરણમાંથી પણ છૂટી જાય છે. આગળ કહે છે જ્ઞાની અસ્થિરતાને લીધે બહારના કોઈ આચરણોમાં ઊભા હોય એમાં આપણને દેખાય, પરંતુ તે સર્વ આચરણો તિલાંજલિ રૂપ છે, છોડવા રૂપ જ છે. એમને કઈ એ કોઈ આચરણો રુચિપૂર્વક કે આદરપૂર્વક નથી હોતા, એ તિલાંજલિ રૂપ છે. મને તેના પ્રત્યેની કોઈ સ્પૃહા નથી, કોઈ વિકલ્પનો અંશ માત્ર મારો નથી. સ્વરૂપના ગુણ પર્યાયના વિચારોમાં રોકાવું તે પણ પોસાતું નથી. વિચારોમાં રોકાવું પણ પોસાતું નથી. માત્ર આત્મભાવે પરિણમવું જ ગમે છે, સ્વભાવ ભાવે પરિણમવું જ ગમે છે. આવી દશા હોય છે સાધકની. એ 390માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે જ્ઞાનીને મારે આત્મા જોઈએ છે એવો વિકલ્પ નથી. એવો વિકલ્પ નથી. જ્ઞાનીને મારે આત્મા જોઈએ છે એવો વિકલ્પ નથી. પછી બેનશ્રી કહે છે કે જ્ઞાનીને કોઈ પણ જાતનો એકત્વ બુદ્ધિનો વિકલ્પ રહેતો નથી. જ્ઞાની લીધા અને પછી આત્મા જોઈએ છે એવો વિકલ્પ ક્યાંથી ઉઠે? જ્ઞાની ગયા એટલે એને તો આત્માને તો અનુભવ્યો છે, એને તો ખબર છે કે હું પોતે જ મને પોતાને અનુભવું છું. આત્મા કઈ મારાથી જુદો છે? જેનો અનુભવ કરવો છે કઈ મારી ચીજ નથી? શું એનાથી હું કઈ જુદો નથી? એ તો એ વાતનો તેને નિર્ણય છે. પછી જ્ઞાનીને પછી વિકલ્પ કેવી રીતે આવે? જ્ઞાનીને મારે આત્મા જોઈએ છે એવો વિકલ્પ ક્યાંથી આવે? એ જ્ઞાની છે ને. જ્ઞાનીને કોઈ પણ જાતનો એકત્વ બુદ્ધિનો વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી અસ્થિરતાના વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી આકુરતા છે, પણ જ્યાં પરિણતિ આત્મા તરફ ગઈ
ત્યાં વિકલ્પ નથી. જે આત્માને મેં ગ્રહણ કર્યો તે હું પોતે જ છું. જે આત્માને મેં ગ્રહણ કર્યો તે હું પોતે જ છું. આ હું છું. એ જાતના વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવા વિકલ્પમાં રોકાતો નથી. અનુભવે જ છે આ હું છું, એને અનુભવે જ છે. હું છું તે છું. શ્રદ્ધામાં તો એમ જ છે. સહજ સ્વરૂપ કુદરત સ્વરૂપ આત્મા સહજપણે કુદરતી પરિણમી જાય છે. અનંત ગુણ અદ્ભુત અને ચમત્કારિક છે તે રૂપે પોતે સહજ પરિણમી જાય છે. સહજ આનંદ, સહજ જ્ઞાન, સહજ દર્શન આદિ જે અનુપમ અને અપૂર્વ ગુણ છે તેનું અંશે પરિણમન છે. અંદર જે ચાલી રહ્યું છે ગુણનું પવન ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ તો અનાદિથી એવું ને એવું જ ચાલી રહ્યું છે. પણ એની પ્રગટતા વર્તમાન પર્યાયની અંદર જે થાય છે એને આપણે અંશ કહીએ છીએ કે એ અંશ પ્રગટ્યો. એ સહજ આનંદ, સહજ જ્ઞાન, સહજ દર્શન આદિ અંશ પ્રગટ થાય છે. અને એ અનુપમ અને અપૂર્વ ગુણ છે તેનું અંશે પરિણમન છે. ગુણ પૂર્ણ છે પણ એનું આ અંશે પરિણમન તો આ અપેક્ષાએ કહેવામાં આવ્યું કે પર્યાયમાં એની પ્રગટતા જેટલી થઈ એટલે અંશે પ્રગટ્યું એમ કહેવાય. અંદરમાં તો પૂરેપૂરો ગુણ છે, એનું ભવન અંદરમાં તો પૂરેપૂરું છે, પણ વર્તમાન પર્યાયમાં પ્રગટતામાં અંશ છે. અને પછી આગળ વધતા વધતા એ પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટ થાય છે. તો કે છે કે તે લીનતા વધતા પૂર્ણ રૂપે પરિણમી જાય છે. સાધક દશામાં શ્રુત જ્ઞાનના અને દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ વગેરે એવા વિકલ્પ આવે છે. ચિંતવનમાં સાધક દશાની અંદર દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ અને એમના સ્વરૂપના એમના પ્રત્યે અહોભાવ આ બધું હોય છે. એટલું જ નહીં પણ તત્વના પણ વિચાર અને વિકલ્પો વિચારો હોય છે. દ્રવ્ય ગુણ પર્યાયોના પણ આ બધું હોય છે. અંતરમાં પૂરો ઠરી શકતો નથી અને સ્વાનુભૂતિમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે ભક્તિના વિકલ્પો આવે છે. પણ ચૈતન્યનું રહેવાનું સ્થળ બદલાઈ ગયું છે. ચૈતન્યનું રહેવાનું સ્થળ બદલાઈ ગયું છે એટલે કે ચૈતન્ય એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે છે એ હવે બહુ બહાર રહેતા નથી. એનું સ્થળ હવે અંદર છે એ એને નિશ્ચિત થઈ ગયું છે. જ્ઞાનીની લીનતાની આખી દિશા બદલાઈ ગઈ છે. અંદર તરફની લીનતા છે. હવે બહારમાં કાંઈ એની લીનતા વગેરે કાંઈ થતું નથી. બહારમાં એ રોકાતો નથી. વેનસી તો કહે છે કે અરે તેની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. તેનું રહેવાનું સ્થાન પણ આત્મા, બેસવાનું સ્થાન પણ આત્મા, આસન પણ આત્મા, બધું આત્મામય જ થઈ ગયું છે. બધું એનું આત્મામય થઈ ગયું છે. તેનું આખું જગત બદલાઈ ગયું છે. એટલે કે જગત તો જે છે તે છે, પણ પોતે બદલાઈ ગયો છે. જગતથી પોતે જુદો પડી ગયો છે. જગતનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી ગયો છે. એમાંથી કોઈ હિત અહિતની બુદ્ધિ કરવાનું કે એના સંબંધીના વિકલ્પો કરવા એવું કાંઈ એને હવે રહ્યું નથી. એટલે પોતે હવે માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરે છે એટલે એમ પોતે બદલાઈ ગયો છે. જગત તો એનું એ જ છે, પણ જગત પ્રત્યેની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે. પણ પોતે બદલાઈ ગયો છે તેથી બધું બદલાઈ ગયું છે. આત્મામય થઈ ગયું છે. પોતે આત્મામય થઈ ગયો છે. પોતે આત્મામય થઈ ગયો છે. એક આત્મા સિવાય બીજી કોઈ વાત એને ગમતી નથી. એવી એની અદ્ભુત દશા થાય છે. તો એ 391માં પ્રશ્નનું સમાધાન થયું.
એના પછી પ્રશ્ન છે, બેનશ્રી, જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય? કૃપયા યહ વચનામૃત કા મર્મ સમજાઈએ. બેનશ્રીના વચનામૃત નું જે પુસ્તક છે ને એમાં આ વચનામૃત છે. એમાં વાત આ રીતે આવે છે કે જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય, એમ આખું એવું વચનામૃત છે. તેનો અર્થ પૂજ્ય ગુરુદેવે પણ બહુ સરસ રીતે ત્યાં સમજાવ્યો છે અને અહીંયા બેનશ્રી પણ એ સમજાવે છે. આ હિન્દી ભાષીએ પ્રશ્ન કર્યો છે કે કૃપયા યહ વચનામૃત કા મર્મ સમજાઈએ. તો એનો જવાબ પણ બેનશ્રીએ હિન્દીમાં આપ્યો છે. બેનશ્રી समाधाનમાં કહે છે कि जागता जीव जागृत ही है, इसका नाश नहीं हुआ है, वो सो नहीं गया है. सो नहीं ગયા એટલે સુઈ નથી ગયો, જાગતો જ છે, એનો નાશ પણ થયો નથી અને જાગૃત જ છે. જ્ઞાન સ્વભાવ જાગૃત ही है. જીવ જાગૃત છે કહેવા પાછળનો આશય એ છે કે એનો જ્ઞાન સ્વભાવ જે છે એ જાગૃત જ છે. ये क्या जाए, वह कहाँ जाए? वह परभाव में एकत्व नहीं होता, એને પરભાવ સાથે એકત્વ થતું જ નથી. મૂળ વસ્તુ સ્વભાવ કहीं જાતા નથી નહીં. એનો પોતાનો મૂળ સ્વભાવ છે ને એ ક્યાં જવાનો છે? એ તો એ જે છે તે છે જ, અનાદિનો એ તો સ્વભાવ એવો ને એવો જ છે. આ જીવે પોતાના સ્વભાવનું લક્ષ્ય નથી કર્યું એટલે એને ખબર નથી, પણ સ્વભાવ તો એવો ને એવો જ છે. દ્રષ્ટિ કરે તો નિદાન પ્રાપ્ત થાય, શાંતિ સુખ આનંદના નિદાન પ્રાપ્ત થાય, પણ એની દ્રષ્ટિ ન કરે તો શું થાય? ઘરમાં પરદાદાએ જૂના વખતમાં એવું કરતા, ઘરમાં જ કોઈ ખૂણાની અંદર એ સોનાના ઘરેણાં વગેરે દાટી દેતા. કોઈ મોટી કોથળી એવી ભરી કરી અને એને દાટી દેતા. પણ જેને ખબર નથી એને તો એ છે જ નહીં ને. જેને ખબર પડે છે એને તો ન્યાલ થઈ ગયા, આટલું બધું સોનું. તો એવું છે કે સ્વભાવ તો જે છે તે છે જ, અનાદિનો એવો જ છે, પણ જેને એ પ્રાપ્ત થાય છે એને છે ને કે શું પ્રાપ્ત થયું, કૃત્ય થઈ ગયા, હવે કંઈક પ્રાપ્ત કરવાનું બાકી જ રહ્યું નહીં. એવો એ જ્ઞાન સ્વભાવ એનો તો જે છે તે છે, એવો ને એવો જ રહ્યો છે. એ ક્યાં જવાનો છે? એ કઈ મટી જવાનો, એનો લોપ થઈ જવાનો, એનો નાશ થઈ જવાનો? એ જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ શાંતિનો જે સ્વભાવ જે છે એના અનંત ગુણને અનુસરીને સ્વભાવ છે, એ ચાલ્યો જશે, બગડી જશે, મલિન થઈ જશે? એવું તો કઈ થતું જ નથી. તો છે. એટલે જ્ઞાન સ્વભાવ જાગૃતિ है, वह कहाँ जाए? वह परभाव में एकत्व नहीं होता, मूल वस्तु स्वभाव कहीं जाता ही नहीं. अनंत काल निगोद में गया, एक इंद्रिय हो गया और ज्ञान बहुत कम हो गया. નિગોદમાં તો જ્ઞાનનો ઉઘાડ ઓછો છે ને, પણ જ્ઞાન સ્વભાવ એનો એ જ છે, ઉઘાડ ઓછો છે. નિગોદમાં જીવને ઉઘાડ ઘણો ઓછો છે. જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે એમ કહેવામાં આવે છે, એટલો જ ઉઘાડ છે. એક ઇન્દ્રિયમાં પણ ઉઘાડ કેટલો બધો ઓછો, એક જ સ્પર્શ ઇન્દ્રિય, એ સિવાય બીજો કાંઈ નહીં એક ઇન્દ્રિયને. તો એ ઉઘાડની અપેક્ષાએ જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, પણ અંતરમાં તો જ્ઞાન ગુણ જેવો છે તેવો ને તેવો છે. દર્શન ગુણ, આનંદ ગુણ, શાંતિ, સુખ, શુદ્ધતા, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા, બધા ગુણો એવા ને એવા છે. અંદર ભવન પણ એવું ને એવું જ ચાલી રહ્યું છે. એ ક્યાં જાય? એ ક્યાંય જવાનું નથી. એ ગુણ જ્યાં રહ્યા છે ત્યાં ત્યાં જ રહે છે, ત્યાં ત્યાં જ પરિણમી રહ્યા છે. અસંગ પ્રદેશ જે વસ્તુનું સ્વરૂપ છે એમાં જ રહ્યા છે. એ ક્યાં જાય? એ નષ્ટ થઈ શકે નહીં, એ બળી શકે નહીં, કપાઈ શકે નહીં. એવું એ ક્યાં જવાનું છે? અનંત કાળથી એ એમ જ જળવાઈ રહ્યું છે. ભલે ને એની ગતિ બદલાઈ હોય, નિગોદમાં ગયો હોય, એકેન્દ્રીમાં ગયો હોય, તો પણ એ વખતે જ્ઞાનનો ઉઘાડ એનો ઓછો છે.
ज्ञान बहुत कम हो गया એટલે કે ઉઘાડ ઓછો છે. फिर भी वह तो जैसा का वैसा ही है. પોતે એ તો ભગવાન આત્મા એવો ને એવો જ છે. એ આત્મામાં કાંઈ ફેર પડ્યો નથી. જાગતા જીવ कहाँ जाए? अनंत काल भटका और जन्म मरण किया. अनंत काळથી ભટક્યો છે, ભટકી રહ્યો છે. કેટલા જન્મ મરણ કર્યા, અનંત જન્મ મરણ કર્યા. तो भी खुद तो ऐसा ही रहता है. જેવો છે એવો ને એવો જ રહ્યો છે. એ કાંઈ બદલાયો નથી. એ તો શુદ્ધ પરિપૂર્ણ पवित्र महाप्रभु છે. चाहे जागता हो, सोता हो, सपने में हो, तो भी वह सत है और सत का नाश नहीं होता. એ સત વસ્તુ છે, એવાપણે જે છે એ અનાદિની છે. એ કઈ નવી ઉત્પન્ન થઈ નથી કે જેથી નાશ થાય. છે તો છે. जो विद्यमान है, जागृत है, वह कहाँ जाए? जागता जीव विद्यमान है. विद्यमान वस्तु कहाँ जाए? नित्य वस्तु છે. विद्यमान नित्य वस्तु છે. એની કોઈ આદિ નથી, અનંત કાળથી છે. जागता जीव सदा के लिए जागता ही है. जागृत है यानी कि चैतन्य स्वरूप है. और वह जागृत है तो कहाँ जाए? गति ચારે ગતિમાં ફરે છતાં પણ એ તો એનો એ જ રહે છે ને. એટલે એમ કેવું છે કે ક્યાં જાય એટલે કેવી, એમાં શું બદલાવ આવે? એમ એમાં તો કઈ બદલાવ આવે જ નહીં. તો એવો ને એવો જ રહે છે. સોનાનો ગોળો હોય એને આપણે પહેલા ઓઇલમાં નાખીએ, ત્યાર પછીથી એને માટીમાં રગદોળીએ, પછી એની ઉપર પાછો રંગ લગાડીએ, બધું ગમે તે કરીએ, પણ છતાં એ સોનાનો ગોળો તો અંદર તો સોનાનો જ રહેવાનો છે ને. એમાં શું ફેર પડવાનો છે? એ ક્યાં જાય? બહારમાં ચારે ગતિમાં ભ્રમણ કરે પણ શું થાય? એથી કાંઈ ફેર નથી પડતો. એ તો ભગવાન આત્મા એવો ને એવો જ જળવાઈ રહે છે. जागता जीव सदा के लिए जागता ही है. जागृत है यानी कि चैतन्य स्वरूप है. और वह जागृत है तो कहाँ जाए? विभाव होने से उसका नाश नहीं होता. माटी वाळो થઈ જાય, કાદવ કીચડ વાળો થઈ જાય, રંગાઈ જાય તો પણ સોનાનો ગોળો તો સોનાનો જ રહે છે. એ તો બધું બહાર જે છે ચોટ્યું છે તો બધું છૂટું જ પડી જાય છે. એનાથી એ જુદું જ છે. એની અંદર તો પ્રવેશ પામતું નથી. જીવને વિભાવ થાય, શુભાશુભ ભાવ થાય, એ ભાવ આત્મામાં જતા નથી. આત્માને મલિન કરતા નથી. આત્માના સ્વરૂપને કોઈ રીતે અશુદ્ધ કરતા નથી. अनंत काल से शरीर के साथ एक क्षेत्र में रहा है, फिर भी उसका नाश नहीं होता. अनंत कालથી શરીર સાથે રહ્યો, ઘણા શરીર એને ધારણ કર્યા અને છોડ્યા. ઘણા શરીર સાથે રહેવાનું થયું એટલે શરીરનો તો નાશ થયો છે, પણ એનો નાશ નથી થયો. શરીર કપાયું છે, શરીર બળ્યું છે, બધું થયું છે, પણ એનો નાશ નથી થયો. એ તો એવો ને એવો જ રહ્યો છે. विद्यमान सदा विद्यमान ही है. जागृत सदा जागृत ही है. वह देवलोक में गया, नरक में गया तो भी आत्मा तो जैसा है वैसा ही रहा है. उसका एक अंश भी नष्ट नहीं हुआ है. ક્યાં જાય? એનો અંશ પણ બગડતો નથી, કાંઈ થતું નથી. वह भरचक भरा तत्व है. भरचक भरा तत्व એટલે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. इसका कोई कर्ता नहीं है. એને કોઈ બનાવ્યો નથી, એની ઉત્પત્તિ થઈ નથી. उसकी उत्पत्ति भी नहीं है और उसका नाश करे ऐसा कोई तत्व भी नहीं है. कोईથી એનો નાશ થાય એમ નથી. ऐसा सत तत्व है तो सत का कौन नाश कर सकता है? એનો કોઈ નાશ કરી શકે એમ નથી. એ તો એવો ને એવો જ રહ્યો છે. તો એ 392માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, હું નાયક જ છું એવી ભાવના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે, પણ તેની પ્રાપ્તિ નથી થતી, તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને. હું નાયક જ છું
એવી ભાવના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે, પણ તેની પ્રાપ્તિ નથી થતી, તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને. સમાધાનમાં બેનશ્રી કહે છે કે જિજ્ઞાસુને વિકલ્પ રૂપે ભાવના સતત નથી રહેતી, પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. ભલે ભાવના સતત નથી રહેતી, પણ અંદરમાં ખટક તો રહે છે. જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય, ત્યારે તેને ખટક રહ્યા કરે કે આ મારું સ્વરૂપ નથી, આ હું નહીં, આમાં હું નથી, હું તો આનાથી જુદો છું, જુદો થઈ શકતો નથી, તેની ખટક રહ્યા કરે છે. શ્રદ્ધામાં પોતે જુદો છે એ તો છે, પણ છતાંય આચરણમાં પણ એ જુદો થઈ શકતો ન હોય ત્યારે એની ખટક રહ્યા કરે છે. તો એકત્વ બુદ્ધિનો રસ મંદ પડી જાય છે. એટલે એમ કરતા જ એને પર સાથેનું એકત્વ જે છે એ મંદ થઈ જાય છે, એનો રસ મંદ પડી જાય છે, પછી એકત્વ તૂટી જાય છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞા શ્રેણીથી બે ભાગ નથી પડ્યા, આ હું ને આ બીજું બધું મારાથી જુદું, એમ પ્રજ્ઞા શ્રેણીથી જ્ઞાન દ્વારા એવું એને ભેદ જ્ઞાન નથી થયું, પણ એકત્વનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું, જ્ઞાયક છું, એવી ખટક તો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે. અને એમ જેને રહે છે એ જ પછી પુરુષાર્થમાં આગળ વધી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે એવી ખટક તો રહેવી જોઈએ. હું જ્ઞાયક જ છું એવી ભાવનાના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે, પણ છતાં એને એની ખટક તો રહ્યા કરે કે હું તો શુદ્ધ જ છું, જ્ઞાયક જ છું, ને આ બીજું બધું થઈ રહ્યું છે એ બધું બરાબર નથી, એ મારી વસ્તુ નથી, હું તો શુદ્ધ સ્વરૂપને કેમ પ્રગટ કરું, બસ એની જ ખટક રહ્યા કરે, એની જ રુચિ રહ્યા કરે. તો એ 393માં પ્રશ્નનું સમાધાન થયું. હવે આગળ છે પ્રશ્ન, દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું કેમ નથી? દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું કેમ નથી? કે એને પૂછવાનો આશય એવો નથી કે અતિન્દ્રિય પણ એ દેખાતું કેમ નથી એમ પૂછવાનો એનો તો આશય છે. એનો આશય પૂછવાનો આશય એવો નથી કે એને મૂર્તિકપણું નથી, એટલે બીજી મૂર્તિક પદાર્થો દેખાય એ રીતે કેમ દેખાતું નથી એવો નથી. એને એટલી તો સમજ છે. નહીંતર પહેલો જવાબ તો આનો એ જ છે કે ભાઈ એ ક્યાંથી દેખાય, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી તો દ્રવ્ય દેખાય નહીં. પણ એ તો એને સમજ છે, પણ એને દેખાતું નથી એટલે કહેવાનો આશય એનો એવો છે કેમ અનુભવમાં નથી આવતું એમ. પૂજ્ય બેનશ્રી એનો જવાબ એ રીતે જ આપે છે કે દ્રવ્ય તો સદા વ્યક્ત જ છે, પણ પોતે તેના ઉપર દ્રષ્ટિ કરતો નથી, તેથી દેખાતું નથી. અનાદિની દ્રષ્ટિ પર તરફ છે, તેથી બીજું બધું દેખાય છે, પણ પોતે પોતાને દેખતો નથી. દ્રષ્ટિ બહારમાં જ છે, પર તરફ છે, બધું દેખાય છે, પણ પોતે પોતાને દેખતો નથી. પોતે ક્યાં રહ્યો છે? પોતે અંદરમાં છે. એ તરફ દ્રષ્ટિ જાય તો એને એ દેખાય એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, અતિન્દ્રિય પણ એ અનુભવાય. દ્રવ્ય મોજૂદ છે, દ્રવ્યનું હોવાપણું છે, દ્રવ્ય મોજૂદ છે, છતાં અનાદિની ભ્રાંતિને લીધે તેને દેખાતું નથી. પોતે જ છે તો પોતે પોતાનાથી છાનો કેમ રહે? પોતે પોતાથી છાનો નથી. તે સ્વયં છે, સાક્ષાત છે. નાયક પોતે જ છે, બીજો નથી. આ હું નાયક છું, તે જ હું છું. આ જ્ઞાન કરું છું, તે જ હું છું. શરીર આ તે બધી વાત જવા દો. આ હું કહેતા હું એ કોણ? જેને આપણે હું કહીએ છીએ, હું કોણ? જે જ્ઞાન કરી રહ્યો છે તે, બીજું તો કઈ કરતો નથી. ભગવાન આત્મા શું કરે?
જ્ઞાન કરે અને બીજું બધું જે ભોગવે છે એ પણ જ્ઞાન દ્વારા જ ભોગવે છે. આનંદ, સુખ, શાંતિ, બધું આનંદ એ બધું જ્ઞાનમાં તો એને ભોગવાય છે. જ્ઞાન દ્વારા તો અનુભૂતિ છે. એટલે હું તો જ્ઞાન સ્વરૂપ છું, બીજું કઈ નથી. નાયક પોતે જ છે, બીજો નથી. નાયક પોતે જ છે, બીજો નથી. આગળ કહે છે કે આ તો પોતે પોતાને દેખતો નથી તેના જેવી વાત છે. કોઈ કહે કે હું મને દેખતો નથી, પણ જે જાણનારો છે તે પોતે જ છે. આ જ્ઞાન કરનારો પોતે છે. આ પ્રશ્ન કરનાર કોણ છે? જેણે આ પ્રશ્ન કર્યો કે દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું નથી, તે પ્રશ્ન કરનાર કોણ છે? એ પોતે જ છે. એ બધું કોણ જાણી રહ્યું છે? એનો જવાબ, જે સમાધાન જે અપાયું, એ બધું પણ કોણ જાણી રહ્યું છે અત્યારે? એ જ છે, જાણનારો જે છે. જે કાર્યો થાય છે, બધા વિકલ્પો આવે છે, તેને જાણે છે કોણ? કોણ જાણે છે? ગયા કાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં જે પ્રસંગો બન્યા, બને છે અને બનશે, તેનું પોતાને અંદરમાં સ્મરણ રહે છે, યાદગીરી રહે છે, તો પોતે અસ્તિત્વ ધરાવે છે તે નક્કી થાય છે. પોતાનું અસ્તિત્વ છે. ભૂતકાળની વાત, અત્યારે વર્તમાનની વાત અને ભવિષ્ય સંબંધી વિચાર કરે છે, આ બધું તો પોતાના અસ્તિત્વ વિના છે. એ જ તો પોતે છે. એ સંબંધીની વિચારણા કરી રહ્યો છે, એ તો પોતે છે. હું કોણ છું? હું તો સાક્ષાત વસ્તુ, ત્રિકાળ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું ને. મંત્રી કહે છે કે હું કોણ છું? તો કે હું તો શાશ્વત ટકતો આત્મા છું, કાયમ રહેતો આત્મા છું, સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છું. સાક્ષાત મને અનુભવમાં આવે એવો છું, પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો છું. પ્રત્યક્ષ પ્રતિભા સમય ભગવાન આત્મા. બહારનું બધું પલટી જાય છે. હું પોતે તો શાશ્વત રહું છું, કાયમ રહું છું, નિત્ય રહું છું. હું કઈ પલટતો નથી. મારું સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. આગળ કહે છે, જાણનારની દોરી એમ ને એમ ચાલુ જ રહે છે. એક પછી એક પર્યાયને ગ્રહણ નહીં કરતા એમાં જે શાશ્વતો છે તે જ પોતે છે. દરેકે દરેક સમયની પર્યાયની સાથે રહેલો જે શાશ્વત એક સરખો રહે છે, બદલાતો નથી, એ જ પોતે છે. પણ ભ્રાંતિને લઈને ભૂલી ગયો છે કે હું મને દેખાતો નથી. ભૂલી ગયો છે એટલે એને એમ લાગે કે હું મને દેખાતો નથી. પોતે જ પોતાની શંકા કરે, એ અચરજની વાત છે. કૃપાળુદેવે આ વાત લીધી છે ને, એ શંકાનો કરનાર તે જ આત્મા છે. બીજો કોઈ એનાથી જુદો આત્મા છે? એ જ જે શંકા કરી રહ્યો છે. એ કોણ છે? આત્મા વિશેની જે શંકા કરી રહ્યો છે કે આત્મા છે કે નથી, અમને હજી શંકા પડે છે. તો અમને શંકા પડે છે, એ તું કોણ? એ કોણ છે? એ તો આત્મા છે. કોઈ કહે કે મને આત્મા છે એ બાબતમાં શંકા છે, તો મને એટલે કોણ? તને એટલે કોણ? તું કોણ? એ તો આત્મા છે. કોઈ એમ કહે કે હું આત્માને માનતો નથી, તો હું એટલે કોણ? એ તો આત્મા છે. એટલે આ બધી ભ્રાંતિને એને પોતે જાતે સમજપૂર્વક દૂર કરવાની છે. કૃપાળુદેવે પણ કઈ વાત કહી છે ને કે એ અચરજની વાત છે. પોતે પોતાની શંકા કરે એ અચરજની વાત છે. અજ્ઞાનથી પોતે પોતાની હયાતીને, પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે. એ અજ્ઞાનથી, મોહને કારણે, મિથ્યાત્વને કારણે, ભ્રાંતિને કારણે અનેક પ્રકારના અભિમાનોમાં રોકાઈ અને પોતાને ભૂલી ગયો છે. એ 394માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ, 394માં પ્રશ્ન સુધી.